નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 2 સીસી અને સીઈ 102 એટલે કે મેન અને એફએસ બંનેને આ પ્રશ્ન આવશે. અગાઉ આપણે દિવાળી પહેલાં ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિના કેટલાક કારણો વિશેની આપણે ચર્ચાઓ કરી હતી, પરંતુ તેની અસરો એટલે કે પરિણામો વિશેની ચર્ચા કરવાની આપણે બાકી હતી. બરાબર? તો એમાં ઈસવીસન 1688ની ઇંગ્લેન્ડની ક્રાંતિની આપણે થોડી ચર્ચા કરીએ તો તેના કારણોમાં જે ચાર્લ્સ દ્વિતીયનું અવસાન થયું હતું અને તેનો જે ભાઈ હતો જેમ્સ દ્વિતીય એ ગાદી ઉપર આવ્યો હતો. તે કેથોલિક મતવાદી હતો અને તેને અવારનવાર કેથોલિક પંથના જે લોકો હતા એ લોકોને ઊંચા ઊંચા હોદ્દાઓ આપવાની તેને શરૂઆત કરી હતી. તેના કારણે પ્રોટેસ્ટન્ટ પંથી જે લોકો હતા તેમજ અન્ય કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. બરાબર? અને તેના કારણે 1688ની ઇંગ્લેન્ડની ક્રાંતિ થવા પામી હતી. બરાબર? તેના કારણોની આપણે વાત કરીએ તો પહેલું કારણ હતું ટેસ્ટ એક્ટની અહેવાલ હતો. બીજો હતો રોમન કેથોલિક ધર્મ તરફનો પક્ષપાત. ત્રીજો હતો સ્વતંત્રતાનું જાહેરનામું. ચોથું કારણ હતું 7 પાદરીઓનો કેસ. પાંચમું હતું તત્કાલીન કારણ અને તે કેટલાક મહત્વપૂર્ણ પ્રસંગો વિશેની આપણે કેટલીક ચર્ચાઓ કરી હતી અને રક્તવિહીન ક્રાંતિનું કેટલુંક મહત્વ વિશેની પણ ચર્ચા કરી હતી. બરાબર? તેના પરિણામો વિશેની આપણે ચર્ચા કરીશું. તો પહેલું પરિણામ હતું, પરિણામ એટલે કે અસરો, તો હકનો ખરડો. બરાબર? પહેલું પરિણામ હતું હકનો ખરડો એટલે કે વિલિયમ અને મેરીને ગાદીએ બેસાડ્યા બાદ, કારણ કે જેમ્સ દ્વિતીય હતો એ ઇંગ્લેન્ડ છોડીને ભાગી ગયો હતો અને તેના પછી તેની પુત્રી જે મેરી હતી એ મેરીને ગાદીએ બેસાડવામાં આવી હતી. એટલે કે તેમને બેસાડ્યા બાદ કન્વેન્શન પાર્લામેન્ટે જેમ્સ દ્વિતીયના, બરાબર, કઈ પાર્લામેન્ટ? તો કન્વેન્શન્સ પાર્લામેન્ટ જેમ્સ દ્વિતીયના તમામ જે ગેરબંધારણીય કાર્યોની એક સૂચિ તૈયાર કરી હતી. બરાબર? ગેરબંધારણીય એટલે કે એને જે પણ કાર્યો કર્યા હતા એ કાર્યોમાં જે વહીવટી રીતે અને લોકોને અનુકૂળ ન હોય તેવા ગેરબંધારણીય કાર્યોની એક સૂચિ એટલે કે એક યાદી તૈયાર કરી હતી. બરાબર? એ કાર્યને ગેરબંધારણીય આપણે જાહેર કર્યા. પાછળથી હકની જાહેરાતમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. રાજા અને રાણીએ હકની જાહેરાતને સ્વીકૃતિ આપી. ત્યારબાદ તેના પરથી પાર્લામેન્ટે બીજી બેઠકમાં થોડા ફેરફારો સાથે હકનો ખરડો એટલે કે બિલ રાઇટ ખરડો અને પસાર કર્યો. એટલે કે જે હકનો ખરડો હતો એ હકના ખરડામાં પહેલા ભાગમાં રાજાના ગેરબંધારણીય કાર્યોની એક યાદી તૈયાર કરી અને તેને પસાર કરવામાં આવી. બરાબર? હકના ખરડાની શરૂઆતમાં એટલે કે હકનો ખરડો જ્યારે ઘડાવવામાં આવ્યો તેની શરૂઆતમાં જેમ્સ દ્વિતીયના ગેરબંધારણીય કામોની સૂચિ તથા તેણે 12 પ્રકારે પ્રજાને સ્વતંત્રતાનો ભંગ કર્યો હતો. બરાબર? એટલે કે એક સૂચિ તૈયાર કરી, સૂચિ એટલે કે યાદી તૈયાર કરી રાજાના ગેરબંધારણીય કાર્યો. અને આ સૂચિમાં તેણે પ્રજાની સ્વતંત્રતાના 12 પ્રકારે ભંગ કર્યો હતો. બરાબર? એટલે કે 12 પ્રકાર એવા હતા કે જેમાં પ્રજા સ્વતંત્ર હતી તેમ છતાં પણ તેનો તેને ભંગ કર્યો હતો. તેનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે આ જે યાદી બનાવવામાં આવી એમાં 12 પ્રકારે જે પ્રજાની સ્વતંત્રતાનો રાજાએ જે ભંગ કર્યો હતો, પ્રજાને પીડિત કરી હતી, તેની યાદી તૈયાર કરવામાં આવી. ઇતિહાસકાર એડમ્સ છે, ઇતિહાસકાર એડમ્સ એ એવું કહે છે કે હકનો ખરડો એ ઇંગ્લેન્ડના ઇતિહાસમાં મેઘના કાંટા
પછીનો ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. બરાબર. યાર શું કહે છે કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં હકનો ખરડો એ મેઘના કાંટા પછીનો ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. હકના ખરડામાં એકી સાથે 17મી સદીના બંધારણીય સંઘર્ષની સમાપ્તિ તથા તેના પરિણામોનો સાર રહેલો છે. આ ખરડાએ ભવિષ્યના રાજાઓને આપખુદ કાર્યો કરતા અટકાવ્યા. બરાબર. એટલે કે આગળ જે નવા રાજાઓ ચૂંટાય અને ઇંગ્લેન્ડના રાજા બને અને તે પોતાના જે હોદ્દો હોય, જે પદ હોય, એના કારણે જે પ્રજાના સ્વતંત્રતા છીનવી લે તેવા કાર્યો એ આ હકના ખરડાથી બંધ કરવામાં આવે. એટલે કે ભવિષ્યમાં પણ રાજા સ્વતંત્ર રીતે કોઈ પણ કાર્ય કરી શકે નહીં. એ રીતે હકનો ખરડો ઘડવામાં આવે. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં લિખિત બંધારણ સમાન કંઈ હોય તો તે હકનો ખરડો છે. રાજાને રાજ્યના મૂળભૂત કાયદાઓનો ભંગ કરવાનો અધિકાર નથી. બરાબર. એટલે કે ઇંગ્લેન્ડના બંધારણમાં જે લોકોને સ્વતંત્રતા આપી છે, એ મૂળભૂત કાયદાઓ ઘડવામાં આવ્યા છે, એ કાયદાઓનો ભંગ રાજા કરી શકે નહીં. તે સિદ્ધાંત આ ખરડામાં આડકતરી રીતે વ્યક્ત થાય છે. એટલે કે એ સિદ્ધાંત આ જે ખરડો ઘડવામાં આવ્યો તેમાં તે વ્યક્ત થાય છે, એટલે કે રજૂ થાય છે. આ અર્થમાં 1688ની ક્રાંતિ અને હકનો ખરડો એ બંને બ્રિટિશ બંધારણીય વિકાસનું સર્વોચ્ચ શિખર સાધે છે. 1688ની આ જ્વલંત ક્રાંતિએ અને હકના ખરડાએ રાષ્ટ્રમાં કાયદો સર્વોપરી છે પણ સર્વભૌમ છે તે સિદ્ધાંતની સદાયને માટે સ્થાપના કરી. હવે આપણે બીજું પરિણામની ચર્ચા કરીએ. બીજું પરિણામ છે આપખુદ રાજાશાહીના સ્થાને લોકશાહી. આપખુદ રાજાશાહીના બદલે લોકશાહી. આ પરિણામની આપણે ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડના લોકોએ 1688ની ક્રાંતિ વડે એક અન્ય અગત્યની સફળતા મેળવી. તે આપખુદ રાજાશાહીનો જડમૂળથી નાશ કર્યો. જોકે તેમણે રાજા રાણીના માન અને મર્તબાનું, માન અને સન્માનને પહેલાંની માફક જ યથાવત રાખ્યા. એટલે કે રાજા રાણીના જે માન અને સન્માન હોય એ માન અને સન્માન જે પહેલાં હતા એવા જ રાખ્યા, પરંતુ કેટલાક હક હતા રાજા અને રાણીના એ તે લોકોએ વહીવટ એટલે કે પાર્લામેન્ટને સોંપવામાં આવ્યા. અને તેમણે આજે પળે પળે પલટાતા વિશ્વમાં પણ જાળવી રાખ્યો છે. એટલે કે આજે અત્યારે પણ જે વિશ્વમાં પળે પળે જે આખું વિશ્વ, દેશો બધું બદલાય છે તેમાં પણ તે માન અને મર્તબો રાજા રાણીનો જળવાઈ રહ્યો છે અત્યારે હાલ પણ. આ ક્રાંતિએ રાજાની ગરિમામાં કોઈ ઘટાડો ના કર્યો, પરંતુ તેની કેટલીક સત્તાઓમાં ઘટાડો કરી સર્વ સત્તાઓ પાર્લામેન્ટને આપી અને આખરે ઇંગ્લેન્ડમાં પ્રજા સર્વોપરી બની. બરાબર. એટલે કે રાજા અને રાણીને માન મર્તબો તો મળ્યો, તેમને કેટલાક હકો પણ મળ્યા, કેટલીક સત્તાઓ પણ મળી, પરંતુ કેટલીક જે સત્તાઓ હતી રાજા પાસે એ સત્તાઓ પાર્લામેન્ટને આપવામાં આવી. તેના કારણે પ્રજા છે એ પ્રજા રાજા કરતાં સર્વોપરી બની. આ ક્રાંતિ બાદ ઇંગ્લેન્ડમાં કહેવત પ્રચલિત બની કે કિંગ કેન ડુ નો વોર્ડ, કારણ કે રાજા ત્યારે જ ખોટું કરી શકે જ્યારે તેની પાસે કોઈ અધિકાર હોય. બરાબર. કોઈ રાજા હોય કે કોઈ વહીવટી વ્યક્તિ હોય એ ક્યારે ખોટું કરી શકે કે જ્યારે તેની પાસે સત્તા હોય, પરંતુ તેની પાસે સત્તા
છીનવી લેવામાં આવી અથવા તો ઓછી કરવામાં આવી હોય અને એ સત્તામાં કેટલાક બંધારણીય રીતે કાયદાઓ ઘડવામાં આવેલા હોય તો તે સત્તામાં કાપ મૂકી શકાય છે, બરાબર. એટલે કે રાજા ક્યારે ખોટું કરી શકે? જ્યારે તેની પાસે પૂર્ણ અધિકાર હોય. છતાં સાથે સાથે આ પ્રજાએ રાજા તરફને સાદરભાવ પ્રદર્શિત કરતા લોંગ લાઈવ ઓર કિંગ, અમારા રાજા ઘણું જીવો જેવું રાષ્ટ્રગીત પણ કહ્યું, બરાબર. એટલે કે રાજા જે હતો એ જેમ્સ દ્વિતીય એ તો ગુનેગાર હતો જ, પરંતુ તેમ છતાં પણ પ્રજાએ કેવું સૂત્ર આપ્યું, કેવું રાષ્ટ્રગીત આપ્યું? લોંગ લાઈવ ઓર કિંગ. એટલે કે તેમના રાષ્ટ્રગીતમાં અમારા રાજા ઘણું જીવો એવો શબ્દ પણ લોકોએ એમના રાષ્ટ્રગીતમાં પ્રસ્તુત કરેલો છે. આ ક્રાંતિ બાદ ઇંગ્લેન્ડની આખુદ રાજાશાહી પણ ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા. એટલે કે ઇંગ્લેન્ડની જે આખુદ રાજાશાહી હતી તેમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા. આ ક્રાંતિ પૂર્વે વિશ્વમાં ક્યાંય કોઈ પણ પ્રજા પાસે વિશેષ અધિકારો ન હતા. 1688ની ક્રાંતિએ લોકશાહી જેવી વિચારધારાનો પાયો નાખ્યો, જેના પર આવનારા દિવસોમાં અનેક ક્રાંતિઓ એ માટે જ તો સ્વામી સચ્ચિદાનંદે ઇંગ્લેન્ડની ક્રાંતિને વિશ્વની ક્રાંતિઓની જનની ગણાવે છે. એટલે કે સ્વામી જે સચ્ચિદાનંદ છે એ સ્વામી સચ્ચિદાનંદે ઇંગ્લેન્ડની જે ક્રાંતિ થઈ એ ઇંગ્લેન્ડની ક્રાંતિને વિશ્વની ક્રાંતિઓની જનની એટલે કે માતા કહેવામાં આવેલી છે, બરાબર. એટલે કે ઇંગ્લેન્ડની ક્રાંતિ છે એ વિશ્વમાં બીજી અન્ય ક્રાંતિઓ થઈ છે એ અન્ય ક્રાંતિઓની માતા કહે છે સ્વામી સચ્ચિદાનંદ, બરાબર. હવે આપણે ત્રીજું કારણ જોઈએ. ત્રીજું કારણ છે પ્રજામતને વિજય. આ ક્રાંતિની અનેક વિશિષ્ટતાઓમાંની એક વિશિષ્ટતા એ હતી કે આ ક્રાંતિ પણ જીવનને અસ્તવ્યસ્ત કર્યા વિના, કોઈ પણ પ્રકારની અરાજકતા સર્જ્યા વિના પ્રજામતને આધારે થઈ હતી, બરાબર. એટલે કે આ જે ક્રાંતિ છે એ ક્રાંતિ કોઈ યુદ્ધ થયું નથી, કોઈ પ્રજાજીવન અસ્તવ્યસ્ત થયું નથી, બરાબર. કોઈને કોઈ હાનિ પહોંચી નથી. તેમ છતાં પણ આ ક્રાંતિ એ પ્રજામતને આધારે થઈ છે, એટલે કે શાંતિપૂર્ણ થયેલી છે. એટલે એને રક્તવિહીન ક્રાંતિ કહેવામાં છે, કારણ કે લોહીનું એક પણ ટીમ્પું રેડાયું નથી અને આ ક્રાંતિ સફળ પણ થઈ છે, માટે તેને રક્તવિહીન કહે છે. આ ક્રાંતિ દ્વારા સમગ્ર દેશની પ્રજાનો અવાજ એક સૂર બની રજૂઆત પામ્યો હતો. આ રીતે જો પોતાની અપેક્ષાઓ એક સૂરમાં રજૂ કરવાનો સમગ્ર રાષ્ટ્રની પ્રજાનો એક નૈતિક હક છે, તે આ ક્રાંતિએ સાબિત કર્યું. એટલે કે સમગ્ર પ્રજા છે, સમગ્ર પ્રજા ભેગી થઈને જો એકમત થઈને તેનો સૂર એટલે કે તેનો અવાજ એટલે કે તેનો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂ કરે તો તે પ્રશ્નનો હલ સ્વાભાવિક રીતે પાર પડે છે, એટલે કે તેનો નિકાલ આવે છે. પરંતુ પ્રજાને એકમત થવું જરૂરી છે, તે આ ક્રાંતિ બતાવે છે, બરાબર. હવે આપણે ચોથું જોઈએ પરિણામ. ચોથું પરિણામ છે રાજા અને પાર્લામેન્ટ વચ્ચે ઐક્ય. રાજા અને પાર્લામેન્ટ વચ્ચે ઐક્ય. 1688 પૂર્વે રાજા અને પાર્લામેન્ટ એટલે કે જે રાજા છે તે રાજા અને પાર્લામેન્ટ, કારણ કે ઇંગ્લેન્ડમાં એકલું રાજાથી વહીવટ ચાલતો નહોતો, પરંતુ રાજા અને પાર્લામેન્ટ બંને દ્વારા વહીવટ ચાલતો હતો. પરંતુ 1688 પૂર્વે રાજા અને પાર્લામેન્ટ વચ્ચે સદાય વિવાદ રહેતો. વિવાદ એટલે કે ખેંચતા
બરાબર. તેઓ એકમેક પર પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવા માટે સતત સંઘર્ષ કરતા. એટલે કે પાર્લામેન્ટ એ પોતાની સર્વોપરિતા માટે રાજા ઉપર અને રાજા પાર્લામેન્ટની સર્વોપરિતા ઉપર રાજા પોતાનો હક સ્થાપિત કરવા એક બે વચ્ચે સંઘર્ષો ચાલતો હતા. એટલે કે રાજા એવું કહેતો કે મારો આખા ઇંગ્લેન્ડ ઉપર વર્ચસ્વ ચાલે, તો પાર્લામેન્ટ એવું કહેતું હતું કે કોઈ પાર્લામેન્ટનું વર્ચસ્વ ચાલે. એમ બંને વચ્ચે હંમેશા શું રહેતું હતું? તો સંઘર્ષ રહેતો હતો. પોતાની સકારાત્મક શક્તિઓને વેડફી નાખતા હતા. એટલે કે તેમની જે કામ કરવાની, લોકોને આગળ લઈ જવાની જે શક્તિ હતી તેમની બંને વચ્ચે, એ શક્તિઓ તે શું કરતા હતા? તો વેડફી નાખતા હતા. બરાબર. સંઘર્ષમાં અને સંઘર્ષમાં, કારણ કે બંને વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એ સંઘર્ષમાં તેમની જે કામ કરવાની શક્તિ હતી એ તે લોકો વેડફી નાખતા હતા. પરંતુ રક્તવિહીન ક્રાંતિ બાદ તેમની વચ્ચે સુમેળ થયો. રાજા અને પાર્લામેન્ટ એક થયા. રાજાની સત્તાઓ પર મર્યાદાઓ આવતા તેમજ પાર્લામેન્ટની સત્તાઓ વધુ સ્પષ્ટ થતાં તે બંને વચ્ચેનો વિવાદ ઠંડો પડ્યો. ઇંગ્લેન્ડ હવે તીવ્ર ગતિથી યુરોપનું પ્રથમ કક્ષાનું રાષ્ટ્ર બન્યું. ભવિષ્યમાં ફ્રાન્સના સમ્રાટે લુઈ XIV સર્વશક્તિમાન રાજાશાહીના પ્રજામાંથી યુરોપને મુક્ત કરવાનો યશ ઇંગ્લેન્ડને જ મળવાનો હતો. બરાબર. હવે બીજા કારણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.